બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકાના તાતિયાણા ગામ વિકાસથી વંચિત ગામ શાળાના બાળકો પણ રસ્તા પર વગર પરેશાન। ચંદ્રુમણિયા ઓઢા તાંતણિયા પ્રાથમિક શાળાના રસ્તો સદીઓથી બિસ્માર હાલતમાં, કાદવ કિચડમાં સ્કૂલે જતા બાળકો કાદવમાં ચાલવા બાળકો બન્યા મજબૂર। ક્યાં ગયા કાંકરેજમાં વધારે બનાવેલ રોડ, ક્યાં આગેવાનો લઈ ગયા રોડ। તાતિયાણા ગામ લોકોએ અનેકવાર સરકારને રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય। કાંકરેજમાં બનાવેલ રોડોની તપાસ થાય તો ભાજપના પગમાં આવશે રેલો। આગેવાનોના ખેતરે ખેતરે જોવા મળી રહ્યા છે રોડ। વસ્તીના ધોરણે વિકાસને બદલે થઈ રહ્યો છે પોતાનો વિકાસ। પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે તાંતિયાણા ગામ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે। સ્કૂલે જતા બાળકો કાદવ કિચડમાં ચાલતા બીમાર પણ પડતા હોવાની બુમરાટ પડી છે। કોઈ ગામના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલા ડિલિવરી હોય તો 108 પણ આવી શકતી નથી। ગામના લોકોને પણ કાદવ કિચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે। આ શાળા તાતિયાણા ગામથી અંદાજિત 2.5-3 કિલોમીટર આવેલું છે। ત્યાં 250 થી 300 માણસ રોજબરોજ અવરજવર કરે છે। ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી સરકાર આ કાચો માર્ગ ઝડપથી પાકો બને તે માટે ગામ લોકોએ સરકારને રજૂઆત કરી। શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમમાં ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર જાગશે ખરા તે આવનાર સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। ખેતર માટે જવા માટે રસ્તો ખરાબ છે તો બાઇક જાતા છે નહીં, ટ્રેક્ટર લઈને જાય ડીઝલ અમારે શું ભાવવું પડે તો આટલો રસ્તો અમે કરાવવાની શક્ય કરો। દૂધ ભરવા માટે પણ તકલીફ પડે, ભરાવાનો અમારે વખો પડે, ટ્રેક્ટર બાંધે લઈને તેના લઈને જાવો એમાં પડે ખેતી, બાઇક જાતો નહીં, ટ્રેક્ટરનો અમારે શું ભાવવું પડે ડીઝલમાં। સરકારશ્રીને એવી અમે માગણી કરીએ છીએ કે અમારો રોડ પાકો થઈ જાય એવી અમારી માગણી છે। 31/8/2007ની આ શાળામાં સ્થાપના થઈ છે અને 17 વર્ષથી વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી। અરજી બહુ આપી પણ તોય છતાં કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક ધોરણે આની કાર્યવાહી કરે। ચાલો મારે ઘરથી માંડી નિશાળ 1 કિલોમીટર દૂર છે અને છોકરાને મારે લેવા જવા પડે છે અને મેળા પણ જવું પડે છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિસર ભણવા જાય। તાતિયાણા પ્રાથમિક શાળા ચંદ્રુમણિયા ઓઢા આવેલી છે, ત્યાં રસ્તો ખરાબ છે અને બાળકો ઘણા ભણવા માટે તકલીફ પડે છે। એના માટે અમારે સરકારશ્રીને રજૂઆત કરવી છે, એની ખૂબ અમને ખૂબ સહાયતા આલે। હાલો આમાં અમારે આ બાળકમાં જબર તકલીફ છે। કોઈ ભાઈ માણસને આજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ અમારો આરો જ થતો નહીં, બરાબર। તેથી અમારે કોઈ મરે માઇન્ડ પાઇન્ડ કોઈ દાડો કોઈ બાળકમાં અમારે કોઈ તકલીફ છે, કોઈ કાંટા ભણી, બરાબર। એટલે હવે અમારે આનું કરવું જ શું, કોઈ અમારો કોઈ રાડ કૂકો કોઈ સાંભળતું નહીં સરકારે, તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો। અમારી શાળા ચંદ્રુમણિયા ઓઢા તાંતિયાણા પ્રાથમિક શાળા તાંતિયાણા ગામથી 2.5 કિલોમીટર દૂર આવેલી છે। આ શાળામાં 1 થી 5 ધોરણનો આશરે 50 બાળકો અભ્યાસ કરે છે। આ શાળા 17 વર્ષથી પાકા રોડ વગરની છે। ચોમાસામાં બાળકો અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે। સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી। આ ઉપરાંત અહીં આશરે 250 લોકો રહે છે। તેમને કોઈ મરણ પ્રસંગ, સમાજ પ્રસંગ કે ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે। આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે, તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ય તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે।